ચાંદીના ભાવ સેડાને મેં લીધી એન્ટ્રી, ક્યાં તો માર્કેટે સીધો ઝાટકો માર્યો 9,000 નું નુકસાન. તો ભાઈ હવારમાં પેટ્રોલ પંપે પહોંચીને ટાંકી ફૂલ કરીને પહોંચી ગયા વાડીએ. આજ પાણી પાવાનો છેલ્લો દિવસ છે ને ભાણિયા ખાટલો બેઠો બેઠો હેડી ખાતો હતો ને આપણે ફુવારા ફિટ કરતા હતા. ભાણિયાને ફુવારા ફેરવાનું કીધું, ખીજમાં આવી ગયો. સૂત્રો મુતાબિક જાણવા મળ્યું કે મારો વિડીયો કાયમ જોઈ અને પછી બેહી ગયા બપોરે જમવા. મગનું શાક, મસાલા શાક, ટમેટા સોસ, ભૂંગરા, પાપડ, ભજીયા, મૂળા, ડુંગળી, રોટલી, ટમેટા, બીટનું સલાડ. સમજી જાવ ને કઈ ઘટે જ નહીં. જમીન પાસે આવી ગયા ખેતરમાં આટો મારવા. ગમે એવી રોગવારી કલમ હોય આપણા હાથમાં આવે એટલે સુધરી જ જાય. અને મનીષભાઈ કરતા હતા મસ્ત મજાની કારીન લઈને હવારમાં પાછા પહોંચી ગયા વાડીએ. હવે 20% બગીચો જ પાવન બાકી છે. એ પેલા આપણે શરબત બનાવી નાખીએ. હવે ઘણા એમ કે આને કોફી કહેવાય, ખબર બધી પડે છે. અને આપણે જે ફુવારા એક્સપોર્ટ કરાવ્યા હતા એનું કામ પતી ગયું એટલે પાછી ભરાવી દીધી ગાડી. ભાઈ મને તો આમાં નાવાનું મન થાય પણ મગરને ભેગું ખાવાનું મન નહીં થાય. અને આ બેન એવી જગ્યાએ બાંધી તક મારું જાળવું નહીં રહેવા દે એટલે ફટાફટ એને મોકલવા પડ્યા. અને હવે છેલ્લી 2-3 લાઈન પાઈને પહોંચી ગયા ઘરે. ભાઈ અમે તો કેરી ખાવાનું ચાલુ કરી દીધું. તમારા હાથમાં ખાખડી તો આવી કે નહીં કમેન્ટ કરી દેજો. આજ નુકસાની તો આવી પણ 4,000 નું પ્રોફિટ છું. તમે સબસ્ક્રાઇબ કરી લેજો, એમાં કોઈ નુકસાની નહીં આવે.